અત્યારે જોઈ શકો છો કે આપણે વરસાદનો માહોલ થઈ ગયેલો છે। જો વરસાદ પણ ચાલુ છે, આપણે અહીંયા વાદા કરતા હતા ને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે। જોઈ શકો છો આ વરસાદનું વાતાવરણ એકદમ બગડી ગયું છે ને વરસાદ આવી શકે છે મિત્રો। અત્યારે પણ જોઈ શકો છો વરસાદ પડી રહ્યો છે અમારા પાટણમાં। જોઈ શકો છો એકદમ વરસાદ ધમાકાદાર પડે છે, પણ જો તમને દેખાય નહીં એવો વરસાદ પડી રહ્યો છે। જોઈ શકો છો એકદમ વરસાદ ચાલુ જ છે। અત્યારે છોટા પણ પડી રહ્યા છે। હું પણ લીમડાના નીચે બેઠો છું અને વરસાદ પડી રહ્યો છે। જોઈ શકો છો આ લીમડાના સોએ આપણે બેસી ગયા છે। હવે વરસાદ જો કેવો પડે છે કે મારો ફેસ નહીં બતાવી શકું કે આપણે એવું ક્યાંય થોડા આપણે કામ કરીએ છીએ આવું ખેતીનું। જોઈ શકો છો આપણે પાવડો કૂટીએ છીએ, પાવડો કૂટીને પણ આપણે કામ કરીએ છીએ। આપણે અત્યારે તાપ થઈ ગયેલા છીએ। આપણે ગરમી લાગી છે વધારે, આ કામકાજ કરીએ છીએ પાળીઓનું। આપણે જો આ ખેતરનું આપણે પાળીઓનું એટલો ખેતરનું કામકાજ લીધું છે ને તમારા ગામમાં વરસાદ પડે છે તો મને કોમેન્ટ કરજો કે જો અમારા વરસાદ કેવો પડે છે, જો અંદર પણ કેવી સરફેર પડે છે। જો વરસાદ સામે પડવાનું ચાલુ જ છે। જો અત્યારે આપણે ખેતરમાં પાણી નથી વાળ્યું છે ને તો ચાલુ છે, તો પણ જો આપણે વરસાદ પડી રહ્યો છે તો મને નહીં દેખાય પરફેરમાં ઓછું દેખાય છે। જો વરસાદમાં કે વાતાવરણમાં જોઈ શકો વાદળા લાવી દીધા છે કોરે મોરે, અને હાલમાં પણ પાટણનો તાજા સમાચારમાં તમે તાજા સમાચાર આવશે। વરસાદ જરૂરથી પડે છે અમારા ગુજરાતમાં। આજનું વાતાવરણ હવે વરસાદની શક્યતા હવે આવશે, પૂરેપૂરો વરસાદ આવશે। હવે આપણા ખેડૂતવાળાને તકલીફ પડશે કે ખેડૂતને તકલીફ એવી વરસાદની શક્યતા હશે। કદાચ હવે વરસાદનું સિઝન આવી ગઈ છે, હવે ચોમાસું બેસી જશે વહેલું, અને જરૂરથી ખેડૂતો ભાઈઓ સાપરું સારું ના બનાવ્યું તો સાપરું સરસ બનાવી દેજો। મારે પણ સામે જોઈ શકો છો બનાવવાનું બાકી છે સાપરું। આપણે અહીંથી બીજા આપણે ખેતરમાં રાખ્યો છે ભાગ, તો આ બધું આપણે બીજું ખેતરમાં રાખ્યું છે। આ બીજાનું ખેતર છે આપણે રાખ્યું છે, અને આપણે તો તબેલાવાળો તો એ ભાગ આપણે છોડી મેળ્યો છે, ત્યાંથી અમારે ખાલી કર્યું છે। તો સામે જે ખૂણો દેખાય ત્યાં આગળ આપણે રહેવાનું છે। જોઈ શકો છો એ સામે તો આપણે હવે છેલ્લો આપણો આ ભાગ છે। આપણે હવે અહીંથી હવે આપણે ક્યાં જગ્યાએ જઈએ કઈ જગ્યાએ ના જઈએ એ કોઈ નક્કી નથી અમારું। તો હાલમાં મિત્રો આપણે ભાગમાં રાખે છે, તો આપણે એટલો ભાગ આપણે રહેશું। ચાર્જ આપણે રાખીએ ત્યારે આપણે મહેનત કરતા રહીશું, અને અહીંથી ભાઈ આપણે ભાગ આપણે કઈ જગ્યાએ બદલે છે કોઈ નક્કી નથી। ભાગ બીજા સિટીઓ લઈ જાય આપણે કોઈ નક્કી નહીં, પણ અહીંથી પણ 12 મહિના જેટલા આપણે ખાલી થઈ શકશે આપણું ખેતર। જો 12 મહિના પૂરતું આપણે અહીંયા વાવ્યું છે આર્યું ખેતરમાં, આ 12 મહિના પૂરતું વાવ્યું છે, અને બાકી જો પીણથી આપણે ખાલી સામે એક સાપરું કરવાનું બાકી છે। તો વરસાદ આવતા તો આપણે મોરી સાપરું કરી દેવું પડશે, ને કે આપણે ભાઈ વરસાદ આવી શકીએ જો આ બધું આટલું વાવવાનું બાકી પડ્યું હોય, અને જો આપણે આટલા કામકાજ ચાલુ કર્યું છે। તો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, ને વરસાદ હાલમાં ચાલુ છે પાટણમાં। તો જય માતાજી, જય રામાપીર।